ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દરોડા પાડીને 51,000 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 જુગારીઓની ધરપકડ કરી છે। આ પ્રકરણમાં ભાજપના એક અગ્રણી નેતાનું નામ સામે આવતા ભારે ચર્ચા જાગી છે। જંબુસરના અણખી ગામે જુગાર ચાલતો હોવાની બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તળાવની પાળે આવેલ ખરાબાની જગ્યા પર દરોડા પાડ્યા હતા, જેમાં રોકડ રકમ સહિત કુલ રૂપિયા 51,000 રૂપિયાના મુદ્દામાલ સાથે રાવજી ઉર્ફે રાજુ મેલા ઠાકોર, નિમેશભાઈ જસવંતભાઈ રાજ, સમીર ઉર્ફે સેટોની ધરપકડ કરી વેડજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસ અને રેડ દરમિયાન ભાગી છૂટેલા અથવા સંડોવાયેલા અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સંદીપભાઈ ચંદુભાઈ રાવળ ઉર્ફે સુજાણી રહેઠાણ અણખી, જેઓ જંબુસર તાલુકા ભાજપ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ હોવાનું પણ સામે આવ્યું છે। તેઓ સાથે અજયભાઈને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।